ઓગસ્ટે આપણા દેશનો સ્વતંત્રતા દિવસ સમગ્ર દેશમાં ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવાય છે। વડોદરામાં પણ આ પવિત્ર દિવસ અને કાર્યક્રમો યોજાયા। ખાસ કરીને કલેક્ટર કચેરી ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો। સવારના ચોક્કસ 9 વાગે વડોદરા જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો। ત્યારબાદ રાષ્ટ્રીય ગીત જનગણ મનના સ્વરોમાં સમગ્ર પરિસર દેશભક્તિની ભાવનાથી ગુંજી ઉઠ્યું। હાજર અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ તિરંગાને સલામી આપી દેશ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી। કલેક્ટર કચેરી તિરંગાના રંગોની લાઇટિંગથી ઝગમગી રહી, જેને જોઈ દરેકના હૃદયમાં ગૌરવની લાગણી જાગી। કાર્યક્રમના અંતે સૌએ મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો। આ રીતે વડોદરા કલેક્ટર કચેરી ખાતેનો 15મો ઓગસ્ટનો કાર્યક્રમ દેશપ્રેમ, એકતા અને બલિદાનની ભાવના સાથે યાદગાર બની રહ્યો। આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી અને આજે જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લાના બીજા કોઈ સ્થળે હોય, આજે મને અહીંયા જિલ્લા કક્ષાની જિલ્લા સેવા સદન ખાતે ઉજવણી માટે સાહેબશ્રીનો ઓર્ડર હતો। એના અનુસંધાને આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે। પોલીસ દળ અને સ્ટાફના મિત્રો પણ મોટી સંખ્યામાં હાજર છે। તમને બધાને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ। થેન્ક યુ।